હરિયાણાના હિસારમાં અમિત શાહે મહારાજા અગ્રસેનની પ્રતિમાનું કર્યું અનાવરણ. કહ્યું, આગામી 5 વર્ષોમાં મેડિકલ કોલેજોમાં વધારાશે 85,000 સીટો. વક્ફ બિલ મુદ્દે ગેરમાર્ગે દોરવાનો કરાઈ રહ્યો છે પ્રયાસ. લઘુમતી બાબતોના મંત્રી કિરણ રિજિજુએ કહ્યું, લઘુમતી કોમના અધિકાર પર નિયંત્રણ લાવવાની વાત તદ્દન ખોટી. પંજાબની માન સરકાર વિરુદ્ધ ખેડૂતોનું પ્રદર્શન. પંજાબ સરકારના મંત્રી અને ધારાસભ્યોના રહેણાંકનો કર્યો ઘેરાવ. એમએસપીની ગેરંટી સહિત શંભુ બોર્ડર પર પોલીસની કાર્યવાહીથી થયેલા નુકસાનના ભરપાઈની કરી માંગણી. દિલ્હીના છતરપુર ક્ષેત્રમાં એનસીબી અને દિલ્હી પોલીસને મળી સફળતા. ₹27 કરોડ 4 લાખ રૂપિયાની કિંમતના વિવિધ નશીલા પદાર્થનો જથ્થો કર્યો જપ્ત. ગૃહમંત્રીએ કહ્યું, ડ્રગ્સ વિરુદ્ધ ઝીરો ટોલરન્સની નીતિ પર સરકાર કાયમ. જમ્મુ કાશ્મીરના પ્રવાસે જનારા પર્યટકો માટે સારા સમાચાર. કટરાથી શ્રીનગરનો પ્રવાસ માત્ર 3 કલાકમાં ખેડી શકાશે. કટરાથી શ્રીનગર વચ્ચે ટૂંક સમયમાં દોડશે વંદે ભારત. ટનલ, પુલ અને વેલી વચ્ચેની રેલ મુસાફરી પર્યટકોની યાત્રાને બનાવશે વધુ રોમાંચક. રાજકોટના બિલિયાળા ખાતે દેશના સૌથી મોટા હાઇજીન પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનો શુભારંભ. દરરોજ 1 કરોડથી વધુ પ્રોડક્ટનું થશે ઉત્પાદન. મુખ્યમંત્રીએ કહ્યું, વિશાળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતો આ પ્લાન્ટ આત્મનિર્ભર ભારતની દિશામાં નક્કર કદમ. દીવના ઐતિહાસિક કિલ્લાને કરાશે સંરક્ષિત. કેન્દ્રીય પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે કહ્યું, ભવ્ય ભૂતકાળની સાક્ષી પૂરતા આ કિલ્લાના જીર્ણોદ્વારને સંરક્ષિત કરવા પુરાતત્વ વિભાગને અપાયા નિર્દેશ. ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે મુંબઈ ઇન્ડિયન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો. હાર્દિક પંડ્યાએ ટોસ જીતી પસંદ કરી બોલિંગ. ડીકોક 1 રન બનાવી આઉટ.